અરે અમદાવાદમાં એવા દ્રશ્યો જોયા છે કે ઓલી ભારવાહક ગાડી એને પતિને પત્ની બે ખેંચતા હોય, એના ઉપર માલ લાદીને મજૂરી કરતા હોય, અને ક્યારેક માલ ખાલી કર્યો ને અને ગાડી ખાલી થઈ તો પછી ખાલી ગાડીને એકલો પતિ ખેંચતો હોય અને પત્ની ગાડીમાં બેઠી બેઠી પોતાનું બાળક ધવરાવતી હોય. અને જ્યાં ક્યાંક પાછો બીજી દુકાનેથી માલ ભરવાનો આવે, સામાન ભરવાનો આવે, એટલે ઓલી પત્ની નીચે જોડી હોય ગાડાની નીચે, એમાં પોતાના છોકરાને હુવડાવી દે ધવડાવીને પછી, અને માલ લાદી અને પતિને પત્ની પાછા બે જણા ગાડું ખેંચે. એ આવા મહેનતની રોટી ખાવા વાળા જોઈએ દેશને. એ પરસેવાની કમાઈ ખાનારા એને લાખ લાખ પ્રણામ, અને એને માટે સરકારે જેટલું કરવું ઘટે કરવું જોઈએ. ભીખ માગીને મને આવા દંપતી હોય ને, હું જ્યારે નીકળું ને એને જોઉં તો હું મનોમન પ્રણામ કરું એ બેને, કે જુઓ તો ખરા, ગરીબ માણસ, મજૂર માણસ, પણ બે પતિ પત્ની કેવા હંપીને મહેનત કરે છે, છોકરાને ઉછેરીને મોટો કરે. ખાલી ગાડું હોય તો એકલો પુરુષ એને ખેંચતો હોય અને સ્ત્રી ગાડામાં બેઠી બેઠી પોતાના બાળકને ધવડાવતી હોય. આ તેજસ્વી જીવન છે, આ ખુમારીનું જીવન છે.